બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ત્યારે વીટીવી ન્યૂઝ આરોપી આશિક મહેશ ભથારીના ઘરે પહોંચ્યું હતું। આરોપીના ઘરેથી જાણવા મળી રહ્યું છે કે આરોપી બીઝેડ ગ્રુપમાં સાફ સફાઈનું કામ કરતો હતો। આ માટે કંપની આરોપીને 7,000 રૂપિયાનો પગાર ચૂકવતી હતી। આરોપીની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે। આરોપીના ઘરે વીજળી અને પાણીની પણ વ્યવસ્થા નથી, જેથી આરોપીના માતા પિતાએ ન્યાયની માંગ કરી છે। તેમણે કહ્યું કે તેમના દીકરાએ કોઈ પ્રકારનો ગુનો નથી કર્યો, જેથી તેને ન્યાય મળવો જોઈએ। કચરા પોતું કરતો હતો ને બંધ કરવાનું ઓફિસ બસ 7 મહિનો કરતો હતો। કેટલા પગારથી ધોરણનું કામ કરતો અને ત્યાં કામગીરી શું કરવાની? કામ કરી કચરા પોતું ને સાફ સફાઈ ઓફિસ બંધ કરતો હતો બસ। પગાર કેટલો હતો? 7,000। બીજા એના સિવાય બીજું કોઈ કામ ના, બીજું કોઈ કામ કરી નહીં। એટલો 7,000 પગાર હતો ને એટલું 7 મહિના નોકરી કરતો હતો અને અમે ઘર કામ કરીએ સાહેબ। અને મારા ઘરવાળા પિક્ષાઓથી માગવા જાય છે, રાજા ભરતું કરી શારંગી વગાડે છે। સમય દુઃખ તો થાય સાહેબ અમને। બાબુ આ 4-5 દાડોથી ઘેર નથી આવ્યો। અમારો ભિક્ષાવતીનો ધંધો છે અને માગીમાં ઘેર માગી ખાઈએ છીએ। શું લાગે તમે આમાં તમારો જે છોકરો છે તે આમાં આરોપી તરીકે દર્શાવવામાં આવે છે, આપને શું કેવું છે? ના, અમને તો એવું નથી લાગતું એવો ધંધો ના કરે। શું આશા છે તમે? છૂટી જાય એવી આશા છે સાહેબ, બીજી શું હોય? અરવલ્લી જિલ્લાના ફરાર બીઝેડ સીઈઓની કરોડોની સંપત્તિ મળી આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ હોવાનું ખુલ્યું છે। મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે ફાર્મ હાઉસ। લીંભોઈ પાસે લાખોની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ આવેલું છે। જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ થયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। તો અરવલ્લી જિલ્લાના ફરાર બીઝેડ ગ્રુપના સીઈઓની કરોડોની સંપત્તિનો પર્દાફાશ થયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ ઉપર વૈભવી ફાર્મ હાઉસ હોવાનું ખુલ્યું છે। મોડાસા હિંમતનગર રોડ ઉપર આ ફાર્મ હાઉસ આવેલું છે। લીંભોઈ પાસે લાખોની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જોતા ચકચાર મચી ગઈ છે। ત્યારે જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ થયેલી હોવાનું પણ સામે આવી રહ્યું છે। બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાના એક પછી એક નવા કારસ્તાનો અને કૌભાંડો બહાર આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના રાજેન્દ્રનગર મોડાસા રોડ આ લીંબોઈ પાસે એમનું એક વૈભવી ફાર્મ હાઉસ છે। કરોડો રૂપિયાના ખર્ચે જમીન લીધી, ત્યારબાદ બાંધકામ કર્યું અને વૈભવી લાઈફસ્ટાઈલ માટે પોતાને આ ફાર્મ હાઉસ રાખ્યું હતું। લોકોના પાસેથી પૈસા લીધા, લોકોને વ્યાજ ન આપ્યા અને આવી રીતે ડેડ ઇન્વેસ્ટમેન્ટો કર્યા અને પોતાના મોશોખ પૂરા કર્યા। ચોક્કસપણે ધીરે ધીરે પોલીસ તમામ એમની ગાડીઓ છે, એમના ફાર્મ હાઉસો છે અને મકાનો છે કબજે કરી રહી છે। હજુ આ ફાર્મ હાઉસ ઉપર પોલીસ પહોંચી નથી। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, વીટીવી મોડાસા। રાજકોટ